अपने जा रहे हैं पीछे से ठोके, अपने को क्या पता चलेगा। 2 मिनट बात થઈ જાય ભાઈ, ચાલુ કર। હા कर दे। તો હર હર મહાદેવ, કેમ છો? મોજમાં? અમે પણ મોજમાં। સો વેલકમ બેક ટુ યુટ્યુબ ચેનલ ને યસ, આજનો દિવસ સવારમાં સુરતના મહેમાનોથી થયેલો છે ભાઈ, અને સુરતથી મહેમાનો આવેલા છે જેનિશભાઈ, પછી કરણભાઈ, બરાબર છે, કરણ શર્મા અને અંજલિ પટેલ। આ લોકોનું શૂટ છે અને એ શૂટ પૂરું કરી અને પછી શાંતિથી ક્યાંક જમી અને પછી અમે લોકો ફરી પાછા ઘરે આવી જઈશું ને શાંતિથી એક મીટિંગ કરવાની છે અમારા લોકોને, જેમાં આ લોકોની સિરીઝ આવી રહી છે સરસ મજાની નાની એવી, બટ હવે એનું ડિસ્કશન કરશું, બધી ખ્યાલ આવશે કે કઈ રીતનું છે, શું છે, જેમાં એમાં તો એવું કઈ નથી, એમ કેન્સલ બી થઈ જાય। ઓડિશન આપવા આવી છું અહીંયા એકચ્યુઅલી મીટિંગમાં તમે આપણા બધાની વચ્ચે કે એમાં બધાને પસંદ આવે તો આપણે કંઈક કરશું। પસંદ તો આવે જ ને, તે લખ્યું એવી રીતે હોય તો પસંદ તો આવવાનું જ છે, બરાબર છે। તો પછી મારી એકલીને કેવી રીતે થઈ? બધાની થઈ। હા, તો એટલે બધાની સ્ક્રિપ્ટ છે, તો આ છે એમાં હિરોઈન, આ પણ છે એમાં હિરોઈન, હીરો આપણો આ કારીગર અમે બંને કારીગર છીએ એમાં। એ વાતે હાલતી, બંને કારીગર છીએ હવે, બરાબર। ડ્રાઈવર જેનિશભાઈ ડ્રાઈવર છે, એટલે એ રીતનું આખું કેરેક્ટર છે બધા અંજલીએ લખેલા, બરાબર છે। અમને મજૂર બનાવ્યા એમાં, બરાબર, એટલે જોઈએ હવે લાદી કામ મારે કરવાનું છે। આમાં કેવું, કાલના બ્લોગમાં તમે લોકોએ જોયું જયદીપભાઈ મળ્યા હતા, એ બી સુરતના હતા આ લોકો, પણ એટલે સુરત વાળે કંઈક લેણા દેણી છે ગાઈઝ અમારે, દેણીમાં એવું છે રેવા આવવાનું છે। મમ્મી તો માની ગઈ છે, મારા મમ્મીને તો ભાઈ એવું જ છે કે સુરતમાં જ હવે ઘર લઈએ, કારણ કે મારા મામા ત્યાં રહી છે, એક જે બીજા મામા છે એ ત્યાં જ રહી છે, તો એ કે એ ત્યાં છે ને તો આપણે સુરત વયા જાવ એટલે આપણે હથવારો મેં કહું હથવારો એમ, મેં કીધું ભાઈ એવી રીતે રહેવું અઘરું છે। તો ગાઈસ અત્યારે વાગવામાં 8:30 થઈ ગયા છે અને અમે લોકો અત્યારે જઈએ છીએ એરપોર્ટ એના માટે જઈએ છીએ કારણ કે સ્મિત અને દ્રષ્ટિ લોકો જાય છે। એ લોકો કાલે એવું કહેતા હતા કે અમે લોકો ટ્રેનમાં જવાના છીએ મનાલી, બટ એ દ્રષ્ટિ માટે બી સરપ્રાઈઝ હતી અને અમારા લોકો માટે પણ સરપ્રાઈઝ હતી। એ લોકો અત્યારે બાલી જઈ રહ્યા છે એવું અમને ખબર પડી છે, એન્ડ અમે લોકો બહુ જ ખુશ છીએ એ વસ્તુ માટે। અને દ્રષ્ટિની ને સ્મિતની બી પહેલી ઇન્ટરનેશનલ ટ્રીપ છે, તો પછી ડેફિનેટલી યાર અમે લોકો બી બહુ હેપી છીએ અને એ લોકો બી બહુ જ એન્જોય કરવાના છે, અને દ્રષ્ટિ માટે બહુ મોટી સરપ્રાઈઝ કહેવાય। તો ગાઈઝ અત્યારે દ્રષ્ટિને એ લોકો આવી રહ્યા છે, અમે લોકો પહોંચી ગયા છે, અને દ્રષ્ટિને કીધું એ રીતે કે જરાય ખબર નથી, દ્રષ્ટિની પહેલી ઇન્ટરનેશનલ ટ્રીપ અને સ્મિતની પણ પહેલી જ છે, તો એ લોકો આવે, દ્રષ્ટિને અહીંયા ખબર પડશે કે બાલી જવાનું છે, દ્રષ્ટિને હજી સુધી ખબર જ નથી અને મને ખબર નથી, આ તો એને કેવું પડ્યું બીકોઝ અમારે લોકોને રિએક્શન લેવાના હતા એટલા માટે। અમે લોકો પહોંચી ગયા છે અત્યારે, તમે જોઈ શકો છો આ એરપોર્ટ અને ઇન્ટરનેશનલ એરપોર્ટ છે આ। અરે થેન્ક યુ, બસ મજા। તમે અહીંયા જ હતા? સરપ્રાઈઝ એટલે મોટી સરપ્રાઈઝ આપી દીધી। આ શું છે? ये है कुछ ડોલર આ કેટલા ખબર અંદર પણ બાલીના હે ને ઓલા કરન્સી, 90,000 રૂપિયા હાથમાં પકડે એટલે આ ન્યા ચાલશે, આઈડીઆર માં એક્સચેન્જ થઈ જશે ને। ડોલર જ ફેરવો હો, પણ તમે ઉડાડો ડોલર, ફેરવો ડોલર, બધું નાના માણસો છે, હા ભાઈ, હા તો એને હજી કીધું જ નથી ને કઈ, ખબર જ બહુ જ નહીં, ફોડવાનો। ફૂલ અરે $100 એટલે 8,000 રૂપિયા થયો અત્યારે। 8,700 હા, 87 રૂપિયા ભાવ થઈ ગયો। ચલો તો આવે એટલે મસ્ત એ લોકો સરપ્રાઈઝ મળવાની ભાઈ, કાયદેસર રિએક્શન આવવાના। તો દ્રષ્ટિને એ લોકો આવી ગયા છે અત્યારે। ઉપર તો માથું ભટકાય ને ભલે ને એકાદો અડે તો ઠંગ વધતા હોય। કેમ છો? ચલો બ્લાઇન્ડ ફોલ્ડ ખોલો, ચલો सरप्राइज अरे क्या बात है કોંગ્રેચ્યુલેશન્સ। ક્યાં જઈ રહ્યા છો? તો એરપોર્ટ કેમ બોલાવ્યા? નીકળી ગયો તો દ્રષ્ટિને ગાય સ્મિતભાઈ આવી ગયા છે અત્યારે સરસ મજાના, હા ફ્લાઇટમાં જાય છે એ લોકો। લગન હમણાં થયા, કોંગ્રેચ્યુલેશન્સ કા સ્મિતભાઈ। શું છે, કેવું ચાલે છે સાહેબ તમારું? કેવું ચાલે છે તમને? હાઈ ક્લાસ, ઠંડો એકદમ। તો અત્યારે સરસ મજાની સરપ્રાઈઝ દ્રષ્ટિને આપવાની છે, તો યસ વેરી નાઇસ ભાઈ। દ્રષ્ટિ આ બાજુ આવી તો એમ કે કહીએ સરપ્રાઈઝ છે તમારા માટે, સરપ્રાઈઝ ગિફ્ટ છે। ક્યાં જઈએ જો
ક્યાં જાય છે? બાલી. તમે બે અત્યારે બાલી જાઓ છો. હિમાચલ પ્રદેશ નથી જતા આપણે. હિમાચલ નથી જતા કા? કોંગ્રેચ્યુલેશન્સ. ક્યાં બાત હે, ક્યાં બાત હે. જઈ આવો, જઈ આવો. મસ્ત રીતે. નહીં 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 અત્યારે ફરક માં એક વાત તો ભૂલાઈ ગઈ. કઈ પાસપોર્ટ લેતા ભૂલી ગયા. ભૂલાઈ ગયા ભાઈ. પાસપોર્ટ ક્યાં? તે લીધા તને તો ક્યાં ખબર? તમને તો ખબર. હવે લેતો આવો, પાછો લેતો આવો. કેશોદ પીણા. કેશોદ ને આમાં આ તો કે પાછી ઓલા રાજસ્થાન જેવું કરે નહીં કે હે રાજસ્થાન જેવું અહીંયા આવીને પછી કે હું નામ તો બદલ હા તો બરાબર લ્યો ભાઈ લ્યો તમારા પાસપોર્ટ. કેવું લાગ્યું તમને? બાલીની સરપ્રાઈઝ કેવી લાગી તમને? ત્યાં જાજો મસ્ત હે. હા પણ ત્યાં બહુ મસ્ત છે, બહુ સરસ સરસ પ્લેસ છે ભાઈ. અમે નથી ગયા હજી સુધી, બરાબર હે. અને અમને બહુ હરખ છે, અમને બહુ હરખ છે કે તમે પેલા જાઓ છો ભાઈ. મસ્ત. કોંગ્રેચ્યુલેશન્સ કુમાર. થેન્ક યુ. કોંગ્રેચ્યુલેશન. સાલે સાહેબ આ બોલે કે તો આ બોલે કુમાર કેતો હતો. એટલે તો કહું, હવે કુમાર નામ પડી ગયું કા? સ્મિત નહીં, હવે કુમાર. હવે તો કોઈ સ્પીચ કે ભયું એ કુમાર કુમાર બોલે એટલે મારે વાહ ફરી જવાનું. સરસ સરસ. ઉડર ના કોઈ રેવા દે ભાઈ, ત્યાં જો 1 કરોડ રૂપિયો હે તારી પાસે ભાઈ. બાલીનો કરોડ રૂપિયો છે ઈ. તો અઢીલે કરોડ રૂપિયા, અઢીલે ભાઈ, અઢીલે વાદે. રાતમાં 90,000 રૂપિયા. હા હા ઈ 90,000 રૂપિયા છે. ડોલર હે 100. વિચારો તો ક્યાં વાત હે ભાઈ. અત્યારે સરસ મજાના એરપોર્ટે બધા લોકો પહોંચી ગયા છે. અને હા હવે સરપ્રાઈઝ ઉપર સરપ્રાઈઝ જ હોય ને. ત્યાં તો હજી ઘણી સરપ્રાઈઝ હોય છે. આ થોડું એમને એમને થઈ ગયું. પ્લાન તો કેટલા પહેલાનો હે. આવતો તો આપણે હવારે નક્કી કર્યું તું, હવારે જ નક્કી કર્યું. બુકિંગ અવાર જ કરાયું કા? હવારમાં જ નક્કી કર્યું બધું. એમ કહો આ તમારું પેકેજ કરવામાં આલે મને કેટલા ફોન કર્યા, કેટલી રાતના દવા માનસિક કરી નાખ્યો. મને વાતચીત કરી દીધો તો ભાઈ તું આ કર ઓલું કર, આ કર ઓલું કર. અરે ભાઈ તમારું પેકેજ કરવામાં પણ ફાઇનલી ભાઈ થઈ ગયું. આજે નીકળી જાઓ. હમણાં 12 વાગે નીકળવાનું છે તમારે લોકોને. હમણાં અત્યારે જવાનું છે ને ટાઈમ. હા એટલે તમારા લોકોને અંદર વયું જવાનું છે અત્યારે. ચેકિંગ વેકિંગ કરાવો શાંતિથી. આવતા હતા ને તો હું સ્પીડમાં થોડીક ગાડી તારા અવાજ હોય ઈ કે કોઈ દી કે ટાણે પૂઈકો જ નહીં, તારું મેનેજમેન્ટ જ જરાય નથી લ્યો. હજી બકવાસ. હજી ત્યાં જઈને ખબર પડશે ભાઈ. હજી ત્યાં જઈને જાઓ તમે મજા જ છે. પછી આવશે પછી કે તમારા ભાઈનું મેનેજમેન્ટ એટલે ગજબ. એમાં બકવાસ જ આવશે. પહેલે કીધું તો કપડા એ રીતે લે. મહિના પહેલાનો પ્રોગ્રામ કે હું સ્વેટર ને એવું લઈ લઉં, એમ ત્યાં ઠંડી લાગે ને એટલે ત્યાં તો કે સ્વેટર નાવાનું ભાડે હોય. લઈ લેવાનું છે આપણે. હા લઈ લેવું. હા ત્યાં તો દરિયામાં નાવાનું હોય કા? મજા આવી ગઈ અમને. સાંભળીને તો જરીક વાર તો ઝટકો લાગી ગયો. ગજબ સરપ્રાઈઝ હતી એમ. આ બધાને હમણાં જ ખબર પડી. અમને હમણાં જ ખબર પડી. તઈને જ ખબર હતી. હા એમાં એરપોર્ટે માં કેશોદ ત્યાં એરપોર્ટ ઉતર્યા ને તો બાયણું ખોલ્યું મેં. તો આ ભાઈ કે બાલી હું બાલી હું કહું. વેલકમ ટુ. ચોખવટ પડી જાત કાલ બધી. મને તો થોડી તને ખબર નથી ને ઈ બધી. હું તો કારમાં જ ગઈ સમજાણું ખબર નથી પડી. કાઈક તો આઈડિયા આવી શકે. હમણાં હાથ મિલાવીને બાલી બોલ્યા હતા. મને તો ખબર જ નથી કે હિમાચલ જવાનું છે, ઈ જ ખબર હતી. બાલી સંભળાવવાનું હતું એમ ને? સંભળાણું તું પણ મને એવો આઈડિયા થોડી હોય કે જવાનું છે કે નહીં. આને આંખમાં પટ્ટી ક્યારે બાંધી? રસ્તામાં બધું પ્રી પ્લાનિંગ. હું રૂમાલ લઈ જાઉં તો એને એમ કે હું મારે મોટું મોટું રૂમ હોય છે. હું આખા પટ્ટીમાં લઉં કા હું કહું તારી રાહ જોવે. હા ક્યાં વાત હે, ક્યાં વાત હે. હા જો તમારું પ્લેન સાચી વાત છે. કે ક્યારે આવે કુમાર ને. દ્રષ્ટિ કા? સાચી વાત છે. તો ઉડું તો ઉડું. આ બાજુ હેપી જર્ની. ઉભા રહે, ફોટા પાડવાના છે? હા તો ફોટા અહીંયા થોડી બાકી છે. 10 ટકાનું બીજું બૈરું થઈ ગઈ. સ્વતન હે કા? અમે બે મેચિંગ નથી પહેરતા, અમે બે મેચિંગ પહેરીએ ભાઈ. એ વાત હે સાચી. સરસ, બહુ સરસ, મસ્ત. ફરી આવ. હેપી જર્ની.
હેપી જર્ની કા હેપી જર્ની હો ભાઈ મારો ભાઈ સલાહ બહુ મહેનત ફોટા કરી બધી જગ્યાએ. ફોટા બરોબર થેન્ક યુ. ફોટા બોટા મોકલતા રહેજો ઇન્ટરનેશનલ બરાબર ભાઈ પહેલી વાર જાય છે અરે. બરાબર છે હે એ, લે એને ખબર છે યાર આપણે જ મોકા હતા સરસ સરસ ઓય એલી હવે તો પાકું જવાનું જ છે પગ ગુરુજી તમારા હાથમાં છે પાસપોર્ટ લઈને જવાનું જ છે હવે તો હું અહીંયાથી ખાલી અંદર ગયા એટલે પૂરું થઈ ગયું મજા તું મજા કર આ વખતે હા એકવાર ફ્લાઇટ ચુકાઈ ગઈ હતી ને મજા કર 4 વાર બેહવાનું સરસ કોંગ્રેચ્યુલેશન્સ ફર્સ્ટ ઇન્ટરનેશનલ ફ્લાઇટ તમારી એના માટે જઈ આવો મજા કરી આવો કોઈ દી ગયું નહીં હોય કોઈ આપણામાંથી તમે જઈ આવો ભાઈ જઈને કહેજો એટલે પછી અમારે ખર્ચવા હોય કે આ ફરવા જેવું હોય તો પછી જાય હા તો પછી જાય કે બરાબર છે એટલે રિવ્યૂ આપજો હા ભાઈ તમે જઈ આવો પછી રિવ્યૂ આપજો કે જવા જેવું છે કે નહીં તો પછી અમે અમારા બગાડીએ હા એ સિંગલ લોકો માટે નહીં તારે એટલે જ હું પાછો ફરી ગયો मेरी बहन और जीजाजी સરસ સરસ ભાઈ બહુ ખુશ થયા અમે કે અમાર બોન વહેલી બાલી જી આવશે પણ મજા આવી હા 100% ભાઈ મજા આવશે મજા એન્જોય કરો નાજો બધું દરિયામાં નાજો દરિયાનું પાણી છે ને બ્લુ એકદમ મસ્ત થાય છે તમારે અહીંથી જ આવવું પડશે ઓ મારા કાલે જાઓ બે ભેગા 100% ભાઈ તો પછી યાર ઇન્ટરનેશનલ જાય બાય હેપી જર્ની ચલો ગાઈઝ મળીએ આવતો રે. હાલ ઉભો રે ના આપણે જવાનું જ છે મારે બાલી જવાનું હોય ભાઈ મારે બાલી જવાનું હોય ભાઈ આવું જ પડે ને ભાઈ આવો. એકલા બૈરું લેતા આવો ભેગું. બૈરું નથી લેવો લેવા દે. બૈરું. ચલો જઈ આવો સેફલી મસ્ત હા ત્યાંથી ઉતાર લઈએ ના એવું કંઈ ન થાય ચલો દ્રષ્ટિ અહીંયાથી ઠંડો પવન આવવા માંડ્યો છે ત્યાં જઈને તમે ઠંડારકમાં એન્જોય કરજો બરાબર સારું ચલો બાય ચલો સ્મિતભાઈ મળીએ મહાદેવ હર એન્જોય કરો બાય બાય હેપી જર્ની હોય સાઈડમાં જવા સાઈડમાં આમ વચ્ચે ચલો મળીએ બાય બાય ફાઇનલી ભાઈ એરપોર્ટની અંદર જતા રહ્યા છે બોલ યાર હે મારો કોલેજ યાર ફરવા જતો પણ તારે જવાનું હતું ને તો નહીં જવાનું હોય ને ભાઈ મારે ક્યાં લગન થઈ ગયા મારે વાલું જવાનું હતું વાત લગન તું ક્યાં જાય લગન સાચું બોલજે લગન પછી લગન પછી ને લગન સાચી એટલે જ કહું લગન પછી ક્યાં જવાનું પછી વધશે તો જઈશું ભાઈ અને પેલા તો આપણે બધું ફરી લેવાનું છે ને આપણો ગોલ જ એ છે પણ તારો હવે સામે વાળા એ તો કોકે હું જોયું Mostly આપણે છે ને વિચાર કરેલું છે કા ગ્રીસ જશું અચ્છા અને કા પછી હે ને જોઈએ છીએ સારું. આગળ કંઈક નવી ડેસ્ટિનેશન જો ફાઇન્ડ આઉટ પૂજા સરસ મજાની હેપી જર્ની કહી દીધી છે એ લોકોને અને દ્રષ્ટિને સ્મિત બાલી માટે નીકળશે હમણાં થોડીક જ વારમાં અને ફ્રેન્ડ્સ બધા બહુ સારા છે એ લોકોના તો બહુ સારી વાત છે અને બધું ભાઈ આયોજન યશભાઈ અને કરી દીધું જ છે એટલે કોઈ વાંધો નહીં પડે એ લોકોને અને એ બહુ તો ભાઈ વાંધો નહીં આવે એટલે લોકોને બહુ બાકી સારી આપણા વાત છે 3-4 માણસો છે જ ત્યાં પણ આવા તમારા જેવા ભાઈબંધો જો જિંદગીમાં હોય ને તો કંઈ ઘટવું ન જોઈએ એ તો વસ્તુ અને કાંઈ ઘટે જ નહીં એ એટલે તો બહુ અમારે સારી એ વાત ભાઈ નસીબના છે ભાઈ અમારો એ ભાઈનો હાથ છે તો એટલે તો કંઈ નહીં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ હું કાલ જતો જ રહી જાઉં ફરવા બાકી નો ફરવા. બાકી ના મેળ તો કાંઈ આવે જ ન એ તો થાય. હમણાં લગન હતા એટલે હું ક્યાંય નહોતો ગયો હવે તો લગન પતી ગયા હવે તો બહાર જ રહેવાનું તો કંઈ નહીં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ જો આ વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરજો મળે કાલે કોઈ બીજા નવા વ્લોગ સાથે ત્યાર સુધી બધાને અમારા હર હર મહાદેવ જય શ્રી રામ અને હેપી જર્ની લખી દેજો ભાઈ તમે લોકો બધા બાય ઓય જોઈ લે આ શું હતું ભાઈ